કુંતા માતાજીનું રસોડું તરીકે ઓળખવામાં આવે છે। અહીંયાથી માન્યતા હતી કે ભાઈ આ ગુફા ડાયરેક્ટ જુનાગઢ નીકળે છે। આ છે ને ભીમની રિક્ષા છે। રિક્ષા તમે જોવો ને તો ભીમની આંગળીઓના નિશાન છે। હર હર મહાદેવ મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે। તો અત્યારે તમે મારી પાછળ જે જોઈ શકો છો ને એ ભીમની ગુફા છે। મહાભારત કાળની વાત છે આ ગુફાની। પાંડવોને યજ્ઞાતવાસ 1 વર્ષનો યજ્ઞાતવાસ ભોગવવાનો હતો ને ત્યારે એવી માન્યતા છે કે આ જગ્યાએ છે ને પાંડવોએ 1 વર્ષનો યજ્ઞાતવાસ રોકાણા હતા। અહીંયા તમને કુંતા માતાજીનું રસોડું જોવા મળશે। ત્યાર પછી ભીમની જે 5 આંગળી છે એ આંગળીના નિશાન પણ હાલ પણ અત્યારે જોવા મળી જશે। અને ખાસ તો ભીમોરાની ગુફા છે ને એ ચોટીલાથી આશરે લગભગ 12 કિલોમીટરના અંતરે આવેલી। આપણે સંપૂર્ણ વિડીયોમાં બન્યા રહો ને ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો। ચાલો સંપૂર્ણ તમને બતાવું। આ ગુફા છે ને કંઈક અલગ જ છે, ઐતિહાસિક ગુફાઓ છે અને તમે જોઈ શકો છો બૌદ્ધ ધર્મ સાથે ઘણું બધું કનેક્શન છે। અહીંયા જો છોકરાઓ રમે છે। નિશાળ છે તમારી ભાઈ, ભીમોરા નિશાળ, ભીમોરાની નિશાળ છે ભાઈ અહીંયા નીચે જ તે। તો છોકરા રમે છે। તો ચાલો તમને સંપૂર્ણ બતાવીએ। આ કુંતા માતાજીનું રસોડું ભાઈ કહેવાય છે કે જ્યારે પાંડવો છે ને 1 વર્ષનું યજ્ઞાતવાસ ભોગવવાનું હતું ને ત્યાં યજ્ઞાતવાસ મતલબ કે ગુપ્તવાસ તરીકે આપણે મહાભારત તો તમને બધાને વધારે ડીપથી જાણતા જ છો। તો 1 વર્ષનું જ્યારે ગુપ્તવાસ પાંડવોને હતું ને ત્યારે આ જગ્યામાં છે ને બધી જગ્યાએ ટૂંકમાં પાંડવો આટા મારેલા છે। તો આ એ જ જગ્યા છે કે અહીંયા ઘણો ટાઈમ પાંડવોની રોકાણા હતા। તો આ છે ને કુંતા માતાજીનું રસોડું તરીકે ઓળખવામાં આવે છે અત્યારે હાલ ફિલહાલ। તો અહીંયા જો અહીંયા છે ને પાંડવો રહેતા અને કુંતા માતાજી છે ને અહીંયા રસોઈ કરતા। તો આ રીતનું રસોડું છે અને આ છે ને ભાઈ કાંઈ બનાવટી નથી। જુઓ તમે એકદમ ટૂંકમાં પથ્થરથી એકદમ રિયલ કાસ્ટ છે। જો અત્યારે તો અહીંયા બાળકોએ સુવિચાર ને એવું બધું લખેલું છે પણ આવી રીતનું એક કુંતા માતાજીનું છે ને આ રસોડું છે અને એકદમ નેચરલ છે। જો ભાઈ કંઈ બનાવેલું નથી। આ લોકો છે એ આવતા જ હોય છે અહીંયા, તમે જોઈ શકો છો બધા જોવા માટે। હવે આપણે અંદર જઈએ ને તમને દેખાડીએ કઈ રીતનું છે આખું એમાં, કેમ કે વધારે તો અહીંયા બૌદ્ધિક ધર્મો સાથે ભીમોરાનું ઘણું બધું કનેક્શન છે। તો બૌદ્ધિક ગુફા છે આ, તમે જોઈ શકો છો। અહીંયા બધે પ્રતિમા છે ને એ ટૂંકમાં અત્યારને આર્ટ વર્કથી બનાવેલા છે એવું લાગે છે પણ બધા જ બૌદ્ધ ધર્મના છે। જો બૌદ્ધ ભગવાનના ટૂંકમાં અને સામેની સાઈડે હતી પણ ગુફા જુઓ તમે વિશાળ છે ભાઈ, વિશાળ કાંઈ ગુફા એકદમ રિયલ। આખી ગુફા છે સરસ મજાની। આમ જોવો ને તો ભાઈ કાંઈ ઘટે નહીં, અલગ જ આખો દેખાવામાં આવે ને એક પણ અત્યાર સુધીની સર્વિસમાં ઘણા બધા ભૂકંપ પણ થયા પણ આ જગ્યાને કાંઈ થતું નથી કેમ કે એવો પથ્થર જ કંઈક અદ્ભુત છે। જો એ કાંકરી પડતી નથી આ જગ્યાએલી। બાકી આ તમે જોઈ શકો છો ભીમોરાની ગુફામાં બૌદ્ધ ધર્મના ચિત્રો પણ ઘણા બધા છે। અહીંયા તમે જોઈ શકો છો બૌદ્ધ ભગવાનનું ઓલું હોય એવું લાગે છે ને આ અત્યારે છે ને છણી લેવામાં આવ્યું છે ભાઈ, પેક કરી દેવામાં આવ્યું છે કેમ કે આ જગ્યા છે ને અહીંયાથી માન્યતા હતી કે ભાઈ આ ગુફા ડાયરેક્ટ જુનાગઢ નીકળે છે। તો અત્યારે છે ને અહીંયા બધું છણી લેવામાં આવ્યું છે। જુઓ તમે આ ટૂંકમાં આખું પેક કરી દીધું છે, અંધારું એ કાંઈ દેખાતું નહીં પણ આ બધું છે ને નવું ડિઝાઇન કરવામાં આવ્યું છે। જો આ ગુફા છે આખી પણ અહીંયા છે ને આ બધું છણી લેવામાં આવ્યું છે એટલે કોઈને અલાવ નથી પણ માન્યતા એવી છે કે આ જગ્યાથી ડાયરેક્ટ જુનાગઢ ગુફા નીકળતી એવી રીતનું છે ભાઈ। અહીંયા છે ને ઐતિહાસિક એક મંદિર પણ છે, શિવજીનું હે હા શંકર ભગવાનનું છે એમ કહે છે પણ બહુ પ્રોપરલી ખબર નથી। તમે અહીંથી લોકલ હોય તો તમને આઈડિયા આવી જાય શેનું મંદિર છે। અહીંયા સરસ મજાનું મંદિર છે અને ગુફા ભાઈ 1 નંબર ઐતિહાસિક છે। જો બધા પર્યટકો બધા ઘણા બધા આવતા હોય, ગુફાની વાત કરીએ ને તો કાંઈ ઘટે નહીં, 1 નંબર। જો મિત્રો છે ને તમને ભીમની રિક્ષા છે અહીંયા, તો રિક્ષા દેખાડું તમને। આ પથ્થર ઉપર ચડીને જવું પડશે ભાઈ। આ ગુફા છે ને એની એક્ઝેક્ટ રિક્ષા પણ છે ભીમની। તો ચાલો ઉપર જઈએ ને રિક્ષા બતાવું કઈ રીતની છે। તો ભાઈ ફાઇનલી છે ને હવે તમને લઈને આવી ગયો છું, ભીમની રિક્ષા છે। જો તમે જોઈ શકતા છો આ પથ્થરમાં ભીમની રિક્ષા છે। આ છે ને આખી ભીમની રિક્ષા છે। આમાં છે ને બધું બનાવેલ ટૂંકમાં એ ઓટોમેટિક છે, આ કોઈ બનાવટી નથી। અહીંયા જો માણસો બેસી શકે એવી સીટિંગ છે। આ આગળનો ભાગ છે એવો એ રીતનો પથ્થર જ આકાર છે કે જેથી કરીને રિક્ષા લાગે, તમે નિહાળી શકો। હે પંખો આવો જો પેલાના પંખા જો ભાઈ આ રીતની કંઈક ભીમની રિક્ષા છે। આ તમે જોઈ શકતા હોય તો આ રીતનો કંઈક શેપ છે આખો રિક્ષા જેવો પણ આ ખાસ છે ને ભાઈ કાંઈ બનાવટી નથી।
તમે અહીંયા હરુભરું આવો ને તો તમને આઈડિયા આવી જાય. ઓટોમેટિક ડિઝાઇન છેલ્લું હોય એવું લાગે છે. બાકી આ રીતની કંઈક છે રિક્ષા. ભાઈ આ રીતની કંઈક આ છે ને ભીમની રિક્ષા છે. રિક્ષા ભીમની રિક્ષા તરીકે ઓળખાય છે અત્યારે અહીંયા. ભાઈ અત્યારે આપણે જે બેઠા છીએ ને આ છે ભીમની રિક્ષા. આ તમે જોઈ શકો પથ્થરમાં એ રીતની ડિઝાઇન કરેલી. ડિઝાઇન ઓટોમેટિક છે, આ કોઈ બનાવટી નથી. પણ અત્યારે આ જગ્યાએ આનું ભીમની રિક્ષા તરીકે ઓળખવામાં આવે છે. આ તમે જો અહીંયા સીટિંગ છે અને આગળનો મોરન બોરન તમને આમ લુક જોવો ને તો ઓરિજિનલ રિક્ષા જેવો લાગે. તો ભાઈ અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભીમની કાંકરી. આ છે ને એમ કહી શકાય કે ભીમ પથ્થર ટૂંકમાં લાવ્યા હતા ભીમ. જે ભીમ તો આપણને ખ્યાલ જ છે કે મહાબલી હતા, બહુ બધા બળવાન ને એ સમયમાં પુરુષો પણ એવા હતા મહાન કે જે આ કહી શકાય કે આ ભીમની કાંકરી છે. અને આની અંદર તમે જોવો ને તો ભીમની આંગળીઓના નિશાન છે, તમે જોઈ શકતા છો. સામે ટચલી આંગળી, આ 5 આંગળીના નિશાન છે, સામે અંગૂઠો છે. આ 5 ભીમની આંગળીના નિશાન છે, જેથી કરીને ભીમ છે ને આ ઊંચકીને લાવ્યા હતા. એ રીતની અહીંયા ટૂંકમાં માન્યતા છે. અને કહેવાય છે કે આ ભીમની કાંકરી છે અને આ ભીમ છે એ લાવેલા છે. જે આપણે ગુફાઓ જોઈને આવ્યા છે ને એની થોડીક જ નજીક આવેલું છે આ જગ્યા. તો અહીંયા તમે સાફ નિશાન જોઈ શકો, ભીમની આંગળીઓના નિશાન. હવે ભીમની કાંકરી તમને બતાવીને અંદર રહસ્યમય ગુફા પણ છે. આ ભીમની આંગળીઓની સાથે સાથે અંદર ગુફાઓ પણ છે રહસ્યમય. જોવો તમે ગુફામાં જોઈએ આપણે હવે જવાય એવું છે કે કેમ છે તો ખરું ભાઈ. જવાય એવું પણ થોડું બીક લાગે એવું છે ભાઈ, ડરાવનું છે. જો અત્યારે આમાં કાંઈ નથી, પણ આ કાંકરી છે ને એની જ ગુફા છે. પણ પથ્થર ભાઈ કાંઈક અદ્ભુત છે, અદ્ભુત. જો અલગ જ છે આખી. આ ભીમની કાંકરી છે ભાઈ. ભીમ તો મહાબલી હતો, એના માટે તો ખાલી કાંકરી જ કહેવાય ને. ના સામાન્ય આપણે પથ્થર કહીએ કે, પણ ભીમ તાકાતવાળા એટલો હતા એટલે એની માટેની તો આ સ્પેશિયલ કાંકરી જ કહેવાય. તો જો આ રીતની કંઈક ભીમની કાંકરી છે. અને અહીંયા છે ને ખાસ તો ભીમોરાની શાળા છે, આ જૂની બધી. સારે મેં એમ કહ્યું ને તો ભીમોરા ગામની અંદર શાળા છે, આ સ્કૂલ છે. પણ એની એક્ઝેક્ટ બાજુમાં જ આ ભીમોરાની ગુફાઓ પણ આવેલી છે, ભીમની કાંકરી છે, ભીમની રિક્ષા છે. બાકી આ બધું જ સ્કૂલમાં છે. અને સામે આપણે આવ્યા છીએ. આ જો આ બધી છે ને સ્કૂલ છે, આખી જૂની સ્કૂલ છે. સામે મંદિર છે, સામે અત્યારે છે ને નવી સ્કૂલ બની ગઈ છે ઓલરેડી. તો આવી રીતની કંઈક સરસ મજાની ભીમોરાની ગુફાઓ છે. તો આ છે ને નવી સ્કૂલ ડિઝાઇન થઈ ગઈ છે. આ નવી સ્કૂલ ને સામે આપણે પેલી ગુફા જોઈને આવ્યા ને બૌદ્ધિક ગુફા ને ભીમોરાની ગુફા ને બધું એકનું એક જ છે. અને કાંકરી છે ને આ બાજુ છે. કેવું લાગ્યું ભાઈ લોકેશન? એક નંબર. આમ જો આંગળા તો કઈડા કીધા મારી સીધા. બોલો સાચી વાત છે. હથેળી તમે જોયું કાઈ થતે નહીં. તમે હરુભરું તમે ક્યારેક આ જગ્યાની વિઝિટ કરજો ને. ખરેખર તો બહુ અદ્ભુત જગ્યા છે. અને આ રાજા મહારાજોની વખતની પણ જગ્યા કહેવાય છે ને. બૌદ્ધ ધર્મ સાથે ઘણું બધું અહીંયા કનેક્શન જોવા મળે છે. બૌદ્ધિક ધર્મોની ગુફાઓ એટલા માટે છે ને. ભીમની ગુફા તો કહી શકાય કે અજ્ઞાતવાસ પાંડવોએ જ્યારે ભોગવ્યો ને એ સમય અહીંયા ટાઈમ વિતાવેલો છે. ને આપણને બધાને ખબર જ હોય કે ભાઈ ભીમને એ લોકો 5 પાંડવો છે ને ટૂંકમાં આખે ભારત ભ્રમણ કર્યું હતું બધી જગ્યાએ. તો એના ક્યાંક ને ક્યાંય અવશેષો જોવા મળતા હોય છે. તો અહીંયા પણ સરસ મજાના ભીમના આંગળા છે. કુંતા માતાજીની તમને બધું જ બતાવ્યું છે. કુંતા માતાજીનું રસોડું, ટોટલી વસ્તુ. તો બસ આવા ઐતિહાસિક અને હિસ્ટ્રીવાળા વિડીયોને જોવા માટે પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમારા માટે કંઈક આવા ઐતિહાસિક વિડીયો લાવતો રહીશ. અને જે ન જોયું હોય ને એવું દેખાડવાની વધારે ટ્રાય કરીશું. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જ. બાય બાય.